મિત્રો, આપણા ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડીએમ બનવાના સપના જોઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ડીએમ્સની પાવર શું હોય છે? તો ડીએમનો અર્થ થાય છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જેને કલેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ડીએમ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અર્થાત આઈએએસ ઓફિસર હોય છે, જે પોતાના જિલ્લામાં જનરલ એડમિનિસ્ટ્રેશનના ચીફ ઇન્ચાર્જ અને સિનિયર મોસ્ટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ હોય છે. સરળ ભાષામાં કહું તો ડીએમ એક આખા જિલ્લાનો રાજા હોય છે. એમ તો મિત્રો ડીએમ પાસે ઘણી બધી પાવર્સ હોય છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ તેની પાસે ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ પણ હોય છે. સૌથી પહેલાં એક ડીએમનું કામ હોય છે લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવાનું, જે માટે તે પોલીસ સાથે કોઓર્ડિનેટ પણ કરે છે. એક ડીએમ પોતાની અંડર કામ કરતા સિટી મેજિસ્ટ્રેટ, ઝોનલ એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ અને એસડીએમને પણ સુપરવાઇઝ કરે છે. કેટલાક કેસીસમાં એક ડીએમને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ક્રિમિનલ કેસીસને સંભાળવા અને ડિસાઇડ કરવાની પાવર પણ આપવામાં આવે છે. ડીએમ એક જિલ્લા કલેક્ટર તરીકે રેવન્યુ કોર્ટને પણ કંડક્ટ કરે છે અને સાથે જ તે જિલ્લાના રેવન્યુ કલેક્શન માટે પણ જવાબદાર હોય છે.